મજામાં? આજે અભિનય ગીત કર્યું તું? વાર્તા વાર્તા સાંભળવી છે કે અભિનય ગીત કરવું છે? વાર્તા. તમે પેલી સિંહની વાર્તા સાંભળી હતી? તો એ જ સિંહની વાર્તા પાછી તમને એક બીજી કહું, થોડીક અલગ, એવી ને એવી. ઓલા જે બુધા કાકો જેમ સિંહને માર્યો તો ને એમ જ આવશે. તો સાંભળવી છે? એક નાનું ગામ. શું હતું? ગામ. ગામમાં થોડાક માણસો રહેતા હતા. કોણ રહેતું હતું? માણસો. એમાં એક ડોશીમાં પણ રહેતા હતા, અને ડોશીમાનું ઝૂંપડું ગામની બહાર, ગામને પાદરમાં, ગામની વચ્ચે નહીં પણ ગામની શરૂઆત થાય ત્યાં પાદરમાં. આપણે કેમ આપણી નિશાળની શરૂઆત, ગામની શરૂઆત થાય એની પહેલા આપણી નિશાળ આવે છે ને, આ બાજુથી આવી એટલે પેલી આપણી નિશાળ આવે, પછી ગામ આવે ને, એમ એ ડોશીમાનું ઝૂંપડું પેલા આવે. હવે એનું ઝૂંપડું કેવું? તો કે ઉપર બાજરાની કડબથી છાપરું બનાવેલું, અને ઓલી ગાયરના માટીથી એની દિવાલો બનાવેલી, માટીથી દિવાલો તમે જોઈ છે જ. અને ઉપર નળિયા નહોતા, પણ શું હોય? ખડ હોય, બાજરાની કડબ હોય, અને કાચા મકાન. હવે ડોશીમાં એકલા બિચારા રહેતા. શિયાળો ગયો, શિયાળામાં ટાઈટ થોડી થોડી લાગે. ઉનાળો ગયો તો એમાં છાપરું હોય ને એટલે એમાં ગરમી ઓછી લાગે. અને આવ્યું ચોમાસું. ચોમાસું આવ્યું એટલે ચોમાસામાં તો વરસાદ કડડ ડફો શરૂ થયો. ધોધમાર વરસાદ પડે. ધોધમાર વરસાદ પડે તો આ ડોશીમાને તો માથે નળિયા નહોતા, ન તો ધાબા વાળા મકાન. એટલે શું થયું? ઓલા ખડમાંથી ને ઘાસમાંથી ને કડબમાંથી પાણીના ટીપા પડે, અને નીચે કઈ લાદી હતી નહીં. તો માટીથી એને શું કરેલું? ગાયર કરેલી. તમે જોઈ છે ને ગાયર કરેલી? તો ગાયર કરેલી હતી એટલે જ્યાં ટીપું પડે ને ત્યાં લપસે એવું થઈ જાય. હવે આ તો વરસાદ તો એક દિવસ ને 2 દિવસ વરસ્યો એક ધારો, બહુ ધોધમાર વરસાદ વરસતો. એટલે ડોશીમાના ઝૂંપડામાં જ્યાં ત્યાં પાણીના ટીપા પડે, અને જ્યાં ત્યાં પાણીના ખાબોચિયા ભરાઈ ગયા. અને ડોશીમાં ક્યાંક વાટક્યો મૂકે, ક્યાંક તપેલી મૂકે, એમ મૂકે, અને પાણી પડે એ તપેલીમાં જાય અને પછી બહાર નાખી દે, તોય પાણી તો ઉડે ને. હવે ડોશીમાં ચાલવા ગયા અને પેલા ખાડો ભર્યો તો એમાં પગ દેવાઈ ગયો, જરી ખાબોચિયું ભર્યું હતું એમાં પગ દેવાઈ ગયો, અને લપસીને પીડ્યા ભપ દઈ. અને ડોશીમાં બોલી ગયા કે હું તો સિંહથી ના બીવ, વાઘથી ના બીવ, બીવ તો એક ખાલી ટાઢા ટબુકલાથી બીવ. અને બરાબર એ જ વખતે એની ઝૂંપડીની પાછળ એક સિંહ આવેલો, ટાઢનો ધ્રુજતો ધ્રુજતો. અને એ સાંભળી ગયો કે આ ડોશીમાં એમ કે છે સિંહથી નો બીવ, વાઘથી નો બીવ, અને બીવ તો ખાલી એક ટાઢા ટબુકલાથી. આ ટાઢું ટબુકલું કેવું જનાવર છે? મારા કરતા પણ બળવાન છે, બહુ તાકાત વાળું છે. ત્યાં થોડીક વાર થઈ અને ઉપરથી એક પાછું પાણીનું ટીપું, ટાઢું ટાઢું ટીપું ડોશીમાની માથે પડ્યું. અને ડોશીમા આમ બી ગયા અને પાછા બોલ્યા, હું તો સિંહ લાથી નો બીવ, વાઘ લાથી નો બીવ, બીવ તો ખાલી ટાઢા ટબુકલાથી બીવ. અને સિંહ ભાગ્યો. ભાગો, આ તો ટાઢું ટબુકલું લાગે છે ભૂંડું, આ ટાઢું ટબુકલું આવી જાય એના કરતા આપણે ભાગો. અને સિંહ તો ભાગ્યો, જાય ભાગ્યો, ઊભી પૂંછડીએ ભાગતો 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 એક વડલો આવ્યો. અને વડલાના થળિયા પાસે ઉપર, વડલાના થળિયે ઉપર થોડોક વાંદરો બેઠેલો, ટાઈટનો ધ્રુજે આખો. વરસાદ વરસતો ધોધમાર, અને ધ્રુજતો ધ્રુજતો એ જોઈ ગયો કે હા લે, સિંહ દોડ્યો આવે છે, વનનો રાજા ઉઠીને સિંહ દોડ્યો આવે છે, કેમ ભાગ્યો હોય છે? અને એ સ્થળના પોલાણમાં એક માણસ ટાઈટનો ધ્રુજતો, વરસાદ બહુ વરસતો એટલે એ ટાઈટનો ધ્રુજતો તો ઉપર વાંદરો, નીચે માણસ. માણસ પણ ટાઈટનો ધ્રુજતો ધ્રુજતો ત્યાં વડના થડમાં બેઠેલો, અને અંધારું ઘનઘોર થવા માંડ્યું હતું. અને વાંદરો પણ વડલા ઉપર બેઠો બેઠો ધ્રુજતો હતો, અને જોઈ ગયો કે સિંહ દોડતો આવે છે.
એટલે એને આકલો માર્યો, અરે વનના રાજા તમે કેમ દોડ્યા આવો છો, શું બીક લાગી? અરે શું વાત કરું, ઓલા ડોશીમાં કેતા એક એવું જનાવર આવ્યું છે. હે કેવું જનાવર? અરે કે ટાઢું ટબુકલું આવ્યું. હે લે ઈ કેવું? એટલે કે એ ટાઢું ટબુકલું ઓલા ડોશી માર્યા ને ઈ એવું કેતા હતા કે હું સિંહ થી નો બીવ, હું વાઘ થી નો બીવ, હું બીવ તો એક ટાઢા ટબુકલા થી બીવ. એટલે આ ટાઢું ટબુકલું બહુ ઢૂંઢું આવ્યું લાગે છે. હે અને પેલા વાઘ ને બીક લાગી, મારું બેટો આ ટાઢું ટબુકલું કઈક આવી જાય ને. આ વાંદરાને બીક લાગી એટલે વાંદરો વડલા ઉપર અધેર ચડવા ગયો અને પેલા થળિયામાં બેઠેલો માણસ એને બીક લાગી એટલે એને શું કર્યું કે હું કે ઝાડ ઉપર ચડી જાવ તો એને આમ વડવાય પકડવા આમ હાથ લાંબો કર્યો અને એમાં હાથમાં આવી ગયો વાંદરાનું ટાઢું પૂંછડું. અને પેલા પેલા માણસને એમ થયું કે ટાઢું ટબુકલું આવી ગયું અને વાંદરાને એમ થયું મને ટાઢા ટબુકલા એ પકડ્યો અને વાંદરો ઠેકડો માર્યો અને ઓલો માણસ ભફ દઈને હેઠો પડ્યો અને ઓલા હાવજ ને એમ થયું લે અહીંયા ટાઢું ટબુકલું છે ભાગો. અને હાવજ ભાગ્યો પાછો, ભાગ્યો અને ગામને પાદર થઈને ભાગ્ય જાતો અને ત્યાં એક બેબી બેન એની બકરી ગોતવા નીકળેલા. હું ગોતવા નીકળ્યા હતા? બકરી. અને અંધારું ઘનઘોર અને એમાં પેલો હાવજ દોડતો નીકળ્યો એટલે પેલી બેબી બેન હોટી ક્યાં ભાગી જાસ કે ઉભી રહે અને કાન પકડીને ઉભું રાખ્યું. હાવજ ને એમ થયું એમ મરી ગયા, ટાઢું ટબુકલું આવી ગયું. આમ ગા જેવો થઈ ગયો બિચારો હાવજ. ઓલી બેબી બેને કાન પકડ્યો કે તને ખબર નથી પડતી વરસાદમાં પલળેશ, હાલ ઘરે. એ ખોટી મારી અને ઘરે લાવ્યું અંધારામાં અને હાવજ ને એમ થયું મને ટાઢું ટબુકલું, હવે તો બચ્યા. આ ટાઢું ટબુકલું ભૂંડું ભટકાઈ ગયું. હાવજ ને એમ થયું કે આ ટાઢું ટબુકલું છે અને બેબી બેન ને એમ કે આ મારી બકરી છે. બેબી બેન જઈને બકરીના ખીલે હાવજ ને બાંધી દીધો અને પછી સુઈ ગયા. સવાર પડ્યું અને એ તો બકરી દોવા માટે ગયા. જઈને જો લે આ તો હાવજ. બેબી બેન તો બી ગયા, દોડતા મમ્મી ને વાત કરી. મમ્મી કે હે હાવજ? એમ જોયું, હા લે હાવજ છે. અને પછી એને તો દૂરથી દાંતરડાનો ઘા કર્યો અને હાવજને છોડી મૂક્યો. અને હાવજે પછી તો આમ જોયું કે મને છૂટો કર્યો છે અને પછી કે આ ટાઢું ટબુકલું તો બહુ ભૂંડું, ભાગો. હવે જો અહીંયા ઉભા રહેશું તો આ ટાઢું ટબુકલું આપણને છોડશે નહીં. અને મુઠ્ઠીઓ વાળે એનું ઊભી પૂંછડીએ જાય ભાગ્યો જંગલમાં. અને આ બાજુ બેબી બેન પાછા એની બકરી ગોતવા ગયા, બકરી ગોતીને લાવ્યા અને ખાઈ પીને મજા કરી.